તો આજના દિવસે બજાર બંધ થવાના સમયે આપણને એક સારા સમાચાર એ આવતા દેખાયા એક એજન્સી તરફથી કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અહીંયાથી પૂર્ણ થઈ શકે છે અને એને પગલે આજે બજારમાં તમને ખૂબ સારી તેજી આવતી જોવા મળી. જુઓ આજના દિવસે 24,000ની નીચે આપણને નિફ્ટી જતો દેખાયો હતો, ત્યાંથી એક સારી રિકવરી દેખાઈ અને ઓલમોસ્ટ 350 પોઈન્ટ જેટલો વધીને આજે 1.25% વધારા સાથે આપણને નિફ્ટી બંધ થતો દેખાયો. સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 950 પોઈન્ટનો ઉછાળો આવ્યો, પરંતુ સૌથી સારી તેજી આજે તમને નિફ્ટી બેંકની અંદર જોવા મળી, જ્યાં આગળ 1400 પોઈન્ટની તેજી આજે થઈ અને લગભગ આપણને 2.5%થી 2.5% જેટલો ઉછાળો ત્યાં આગળ જોવા મળ્યો. વેલ, મિડકેપ અને સ્મોલ કેપમાં તો સવારથી આજે તેજી હતી જ, પરંતુ આ સમાચાર આવ્યા બાદ ત્યાં પણ થોડીક તેજી આપણને વધતી દેખાય. ઓલમોસ્ટ 0.5% જેટલો મિડકેપ, 2% જેટલો સ્મોલ કેપ વધીને બંધ થયો છે અને આજે મોટે ભાગના સેક્ટર તમને અહીંયાથી પોઝિટિવ રહેતા દેખાયા છે, જેમાં સૌથી વધારે તેજી જુઓ તમને આજે પીએસયુ બેંકની અંદર આવતી દેખાય. ઓલરેડી જે ક્રેડિટ ગેરંટીની સ્કીમ સરકારે જાહેર કરી હતી એને લીધે તો પોઝિટિવિટી હતી જ, પરંતુ આજે યુદ્ધના પૂર્ણ થવાના સમાચાર આવ્યા એને લઈને પણ થોડીક તેજી વધતી દેખાય. આ ઉપરાંત તમને રિયલ્ટી, ફિન નિફ્ટી, ઓટો આ બધી જગ્યાએ પણ આજે ખરીદદારી જોવા મળી છે. માત્ર 2 સેક્ટર એવા હતા કે જ્યાં આગળ સામાન્ય ઘટાડા આપણને દેખાતા હતા, એક એનર્જી અને એક એફએમસીજી, પરંતુ આ સિવાયના બધી જગ્યાએ તમને એક સારી ખરીદદારી જોવા મળી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જ્યાં સારી તેજી રહી તેમાં ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 6.5%ની તેજી દેખાય. ટાટા મોટર્સ 5%, શ્રીરામ ફાઇનાન્સ 4%, એશિયન પેઇન્ટ ઓલમોસ્ટ 3.5%ની તેજી સાથે બંધ થયા છે. જોકે અમુક સ્ટોક એવા હતા કે જ્યાં આગળ દબાણ રહ્યું, તેમાં ખાસ કરીને ઓએનજીસી, રિલાયન્સ, એનટીપીસી અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે કે જે આજે તમને વેચવાલી દેખાય. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં તેજી દેખાય એમાં પરિણામના પર રિએક્ટ કરનારા પણ ઘણા સ્ટોક હતા. જુઓ, કોફોર્જ, એસઆરએફ બંનેમાં પરિણામ બાદ સારી તેજી રહી. યસ બેંક અને એમએનએમ ફાઇનાન્સ આજના દિવસે સારી તેજી સાથે આપણને બંધ થતા દેખાયા છે. જ્યાં તમને આજના દિવસે દબાણ જોવા મળ્યું ત્યાં જુઓ ઓઇલ ઇન્ડિયા, ગ્રો, કેપીઆઈટી ટેક અને હિતાચી એનર્જીનો સમાવેશ અહીંયાથી થાય છે. હવે આજે જે 24,300 ઉપરનું ક્લોઝિંગ છે ઘણું મહત્ત્વનું છે, કારણ કે ઓલમોસ્ટ છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનમાંથી આજે આપણે એક બ્રેકઆઉટ આપ્યું છે અને બ્રેકઆઉટમાં 24,300ની ઉપર કમ્ફર્ટેબલી બંધ થયા છે. શક્યતા છે કે અહીંયાથી ફરી પાછા એક વખત આપણને 24,500, 24,600 સુધીના લેવલ જોવા મળી શકે. ખાસ જોવાનું એ રહેશે કે આજે વૈશ્વિક બજારો કઈ રીતે રિએક્ટ કરે છે અને જો ત્યાં પણ એક પોઝિટિવ રિએક્શન હશે તો આવતીકાલે આપણને 24,500 કે 24,600 સુધીના સ્તર પણ નિફ્ટીની અંદર આવતા દેખાઈ શકે છે.